તો આઈ થિંક આ સિક્કાના બંને બાજુ છે અને બહુ જ ઇન્ડિવિજ્યુઅલાઇઝ છે કે તમે શું કરવું. તમે એવું કહ્યું કે આને કમર્શિયલ એંગલથી ન જુઓ, પણ કમર્શિયલ એંગલથી એટલા માટે જોવું પડે છે કે હવે રસ્તામાં ઠેર ઠેર હોર્ડિંગ્સ લાગ્યા હોય છે, ડોક્ટરના ફોટોગ્રાફ્સ હોય, ની રિપ્લેસમેન્ટ સર્જરીની વાત હોય, તો આ કમર્શિયલ એંગલ નથી? હું જ્યારે પ્રેક્ટિસમાં આવ્યો ને ત્યારે હસતા હસતા એવું કહેતો એમ કે મોટા મોટા હોર્ડિંગ છે ને જે લગાડે ને સાડીઓ વેચવાવાળા, વિમલ ગુટખાવાળા એ લોકો લગાડતા હોય, પણ કદાચ હવે જે માર્કેટિંગ ઈરાની અંદર આપણે જીવી રહ્યા છીએ એ ઈરાની અંદર આની ક્યાંક સમાજની અંદર રિક્વાયરમેન્ટ આવી હશે, એની ડિમાન્ડ હશે, એના કારણે ઘણા ડોક્ટર્સ આવું કરતા હશે. આઈ એમ શ્યોર. હું પ્રોબેબલી આજની ડેટ, આજે આપણે બેઠા છે ત્યાં સુધી હું આ માર્કેટિંગને થોડુંક લાઈક બિલો માર્કેટિંગ ગણું છું. એનું કારણ એ છે, મને એવું લાગે છે કે જે કોસ્ટ તમે ત્યાં લગાડી રહ્યા છો, જે કોસ્ટ તમે સ્પેન્ડ કરી રહ્યા છો માર્કેટિંગ, એ એક પ્રેશર છે ઇન્ડિવિજ્યુઅલ ઉપર ટુ રિકવર ફ્રોમ પેશન્ટ. અને ધ અનફોર્ચ્યુનેટ પાર્ટ, આઈ હેવ ટુ સે ધીસ, ટુ અનફોર્ચ્યુનેટ પાર્ટ, કે એ ગ્રેજ્યુઅલી એક એવા સ્લીપરી સ્લોપ ઉપર ડોક્ટર કે કોઈ પણ પ્રોફેશનલ, લેટ સે કે ભાઈ કોઈ બિલ્ડર છે કે કોઈ આર્કિટેક્ટ છે કે કોઈ સીએ છે, જ્યારે એ મોટા મોટા હોર્ડિંગ્સ લગાડે છે અથવા તો અનરિયાલિસ્ટિક માર્કેટિંગ સ્પેન્ડ કરે છે, ત્યારે પછી એ વિચારતો નથી, એ દર્દી માટે નથી વિચારતો કે એની માટે શું બેસ્ટ છે. એ એને રિકવર કરવાની હોડની અંદર કદાચ લાગી જાય છે. તે થોડુંક અનફોર્ચ્યુનેટ છે. પણ બીજી વસ્તુ એવી બી છે કે તમે જો કોઈ નવી ટેકનોલોજી અથવા તો કશું લઈને આવ્યા છો, એને સમાજને પહોંચાડવા માટે બીજો કોઈ રસ્તો પણ શું છે? તમે કઈ રીતના સમાજ સુધી પહોંચી શકો કે ભાઈ તમે આ કામ કર્યું છે તો એ તમે સમાજને કહો કે ભાઈ આ એક ટેકનોલોજી છે જે કદાચ તમને હેલ્પફુલ થઈ શકે એમ છે. તો આઈ થિંક આ સિક્કાના બંને બાજુ છે અને બહુ જ ઇન્ડિવિજ્યુઅલાઇઝ છે કે કોણે શું કરવું. એઝ અ કસ્ટમર એ વિચારવાનું છે, દર્દીએ વિચારવાનું છે કે કોઈ બી જગ્યાનું તમે જોઈ રહ્યા છો, એ દર્દીએ વિચારવાનું છે કે તમારી માટે શું સારું છે.